આજે વુમન્સ ઇન્ટરનેશનલ ડે દિવસે જીતો લેડીઝ વીક દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની કાર રેલીના કાર્યક્રમ અંગે જીતો લેડીઝ વીકના પ્રમુખ રોશની ફોફરિયા આગેવાનીમાં નીકળ્યા હતા। આજે જીતોની તમામ લેડીઝ વીક દ્વારા રાષ્ટ્રીય સ્તરે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરામાં દાંડિયા બજાર બ્રિજની શરૂઆતમાં શનિદેવ મંદિર પાસેથી આ કાર રેલી નીકળી હતી। આ રેલીને લીલી ઝંડી જીતો ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતાએ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે રેલી જેલ રોડ થઈ કાલાઘોડા સયાજીગંજ ફરી જીતો ભવન ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં જૈન મહિલાઓ લાલ કલરના ડ્રેસ કોડમાં પધાર્યા હતા અને ઇન્ટરનેશનલ વુમેન્સ ડેનું સુંદર સેવા કાર્યથી ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન મંત્રી નીતાબેન શાહે જણાવ્યું કે રેલીના પૂર્ણાહુતિ બાદ જાણીતા નેચરોપેથી ડોક્ટર જય જોશીએ ખાસ સ્વાસ્થ્ય કેવી રીતે કેળવી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પણ જોડાયા હતા। All my Jito girls. Baroda Ladies Women Wing very powerful. વુમન્સ ડે નિમિત્તે બધી વુમન્સની અવેરનેસ માટે અને વુમન એમ્પાવરમેન્ટ માટે જીતો લેડીઝ કામ કરે છે। આજે આ રેલી ખાલી ફક્ત રેલી નથી, આમાં થેલેસેમિયા અને કેન્સરના અવેરનેસ માટે બધાને જાગૃતિ મળે અને રોગ ધીમે ધીમે આપણામાંથી ઓછો થતો જાય બધામાંથી, તેના માટે કરવામાં આવી છે। તો બધા એમાં જોડાશે અને ડૉક્ટર જય જોશી આપણને થેલેસેમિયા અને કેન્સર વિશેની માહિતી આપવાના છે। તે જીતો ભવનમાં બધા એકઠા થશે અને ત્યાં બધાને માહિતી પહોંચાડશે। Let us make our society free from cancer. Let us make our society Free from cancer, free from thalassemia. 26ના રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના સૌપ્રથમ વડોદરાની જનતાને વેરી ગુડ મોર્નિંગ, નમસ્કાર એન્ડ પ્રણામ। આજના આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે જીતો એપેક્સ દ્વારા વૈશ્વિક જીતો લેડીઝ વિંગ એટલે કે લગભગ ભારતની 75 ચેપ્ટર અને વર્લ્ડની બીજી 26 કન્ટ્રીની ચેપ્ટરના બધી જ લેડીઝ વિંગ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર રેલીનો મુખ્ય હેતુ છે વધતા જતા આજના યુગમાં કેન્સર અને થેલેસેમિયાના જે રોગ જે ખૂબ જ આ દૂષણ બની અને ઘરે ઘરે ફેલાઈ રહ્યો છે તેને કેવી રીતે પ્રતિકાર કરવી, નાબૂદ કરવો અને મિનિમલ સ્ટિક લેવલ પર કેમ લઈ આવવું એના હેતુથી એક આ અવેરનેસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ રેલીમાં હું જીતો લેડીઝ વિંગ વડોદરાનું ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જીતો એપેક્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। પ્રણામ, જય હિન્દ।